ઓમ 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 પ્રિય ભક્તો, પ્રિય આત્માઓ, આજે આપણે એક બહુ જ ગહન વિષય પર ચર્ચા કરવાની ઈચ્છા થાય છે ને એ જ વિષયમાં ચર્ચા કરીશું જે મનની તમારી મનની જાળ. સદગુરુ કહે છે મન એક જાળ છે અને માણસ એમાં ફસાયેલા છે. પણ પ્રશ્ન એ છે, શું આપણે ખરેખર ફસાયેલા છીએ કે ફક્ત ભ્રમતા જીવી રહ્યા છીએ? એનું વિચારનું આપણે નિરાકરણ લાવવાના છે. એના માટે થોડીક ક્ષણ શાંતિમાં બેસો, શ્વાસ લો અને અનુભવ કરો તમે અહીં છો. મન શું છે? શું મન કોઈ વસ્તુ છે? ના, મન કોઈ પદાર્થ નથી. મન એ વિચારનો સમૂહ છે, યાદોનો ઢગલો છે, ભવિષ્યની કલ્પનાઓ છે. તમારું મન એટલે ભૂતકાળ, ભવિષ્ય, અશાંતિ. પણ ધ્યાન રાખો, વર્તમાનમાં મન નથી. વર્તમાન ફક્ત હું છું. એટલે સદગુરુ કહે છે, જે તમે વર્તમાનમાં આવી જશો તો મન ગાયબ થઈ જશે. વર્તમાનમાં તમે જીવા અભ્યાસ કરશો એટલે મન ગાયબ થઈ જશે. મન એક જાલ કેમ છે? કારણ કે તે સતત તમને ભટકાવે છે. તે તમને સાચું દેખાડતું નથી. બહુ હોશિયાર છે. એક ઉદાહરણ લો કે તમે શાંતિથી બેસેલા છો, અચાનક વિચાર આવે કાલે શું કરવું, પછી બીજો વિચાર આવે મારા વિશે લોકો શું વિચારે છે, અને તમે ખોવાઈ ગયા. આ જ છે મનનું જાળ. મન તમને કહે છે તમે પૂરતા સારા નથી, તમે બધું મેળવો ભેળસેળ છો, બીજાથી અલગ છો, બીજાથી આગળ વધવું છે અને તમે દોડતા રહ્યા છો. ક્યાં પહોંચતા નથી. દોડતા જ રહેવાનું પણ પહોંચતા નથી. માયાજાળ જ છે. સદગુરુ કહે છે મન તમને મૂર્ખ બનાવી રહ્યું છે.
તેવો અર્થ શું? મન તમને ખોટી ઓળખ આપે છે. તમે કહો છો હું શરીર છું, પણ મન શરીર નથી. તમે કહો છો હું મન છું, પણ તમે મન પણ નથી. તમે તો સાક્ષી છો, વિટનેસ છો, જોનાર છો. મન તમને સતત ભટકાવે છે. ક્યારે ખુશી આપે છે, ક્યારે દુઃખ આપે છે, અને તમે એમાં ફસાઈ જાઓ છો. હવે પ્રશ્ન એ છે, આ જાળમાંથી બહાર કેવી રીતે આવવું? સદગુરુ જવાબ ખૂબ સરળ છે. સદગુરુ કહે છે, સાખી બાપ, વિચારોને રોકશો નહીં, ફક્ત જોવાનું છે. જેમ તમે ફિલ્મ જુઓ છો એમ વિચારો જુઓ. ધ્યાન કરો. દરરોજ 10 થી 15 મિનિટ શાંતિથી બેસો, શ્વાસ પર ધ્યાન રાખો. ધીમે ધીમે મન શાંત થશે ને જે બીતી ગયા છે બીતતા જવાનું, આગળ શું થવાનું એ જવાનું, પણ જે વર્તમાન સાચવી લીધું એનું બધું જ સાચવી જાય. એના માટે આપણે વર્તમાનમાં જીવવું, ના ભૂતકાળ ના ભવિષ્ય. ફક્ત હમણાં જમાં રહો. સદગુરુ શીખાવે છે, ચાલો એક નાની પ્રેક્ટિસ કરીએ. આંખ બંધ કરો, શ્વાસ લો અને છોડો. વિચાર આવે તમને જવાબ દો. કોઈ લડાઈ નહીં, કોઈ વિરોધ નહીં, ફક્ત જુઓ. થોડા પલમાં જ તમે અનુભવશો એક શાંતિ, એક આનંદ. પ્રિય આત્મન, મન તમારો દુશ્મન નથી, પણ તમે તેને માલિક બનાવી દીધો છે. શું કર્યું છે? તેને માલિક બનાવી દીધું છે. તમે માલિક બનો, મનને સાધન બનાવો. સદગુરુ કહે છે, જ્યારે તમે જાગશો ત્યારે બધું સ્પષ્ટ થઈ જશે. પ્રત્યેક વસ્તુમાં મન તમને ભ્રમિત કર કરે છે. ક્યારે એમ લડ્ડુ ખવડાવે, ક્યારે એમ લઈ જાય ને પોતાને એમ કે મારું જ છે ને મારું જ છે, મારું સંપત્તિ છે, મારું માલિક છું મેં અહીંયાની, મેં 50,000 સેલેરીવાળા જ છું, મેં 1 લાખ સેલેરીવાળા જ છું, મેં માસ્ટર છું, મેં એન્જિનિયર છું. અરે બાબા, તમે કેટલા એન્જિનિયર, કેટલા માસ્ટર, જ્યાં સુધી તમારું શરીર છે ત્યાં સુધી તમને મન ભટકાવી. એ શરીર અતિ દુર્લભ છે. એ શરીરમાં તમને આત્મ સાક્ષાત્કાર કરવાના છે. એ શરીરમાં તમે ઈશ્વર દર્શન કરવાના છે મારા પ્યારા વાલા. ભ્રમિત ના થઈને તમે যদি ઈશ્વરની શરણમાં જશો, સદગુરુના શરણાગતિ થશો, એટલે તમારા કલ્યાણ સુનિશ્ચિત છે. એને કોઈ રોકી શકશે નહીં. સદૈવ મનમાં વિચાર કરવાનું, હું મન નથી, હું શરીર નથી,
હું સાક્ષી છું, હું શુદ્ધ ચેતના છું, મેં શુદ્ધ બુદ્ધ આત્માનું સ્વરૂપ છું, ઈશ્વરની અંશ છું. સેદીપ મનમાં જાગ્રત કરીને સત્કર્મ, સત્સંગ, નિત્યધ્યાસન ને પરહિતકારી સેવા કરતા જશો એટલે ઈશ્વર તમારી નજીક છે મારા વાલા. આ શરીરમાં રહીને છટપટાવવાની કોઈ આવશ્યકતા નથી. શરીરથી બહાર નીકળો. આ શરીર એક કવચ છે, એક સાધન છે. આ વચનને તમે ધારણ કરી જય સીતારામ જરૂર બોલ્યો. આ સંધ્યાની સમયની સંવાદ તમારા સુધી પહોંચ્યો છે. આ જે સંવાદ છે એ લોકો સુધી પહોંચાડશો. સબસ્ક્રાઈબ તમે કરશો, એવો વિડીયો જોવા મળે ને એ લોકો સુધી પહોંચાડશો તો એ તમારી સેવા થશે. મેં મારું કર્તવ્ય વિચાર કરું છું કે એ વિડીયો બનાવવાનો અર્થ છે કે મારા વાલા ભક્તો કંઈ ના કંઈ સાંભળે, જીવનમાં ઉતરે, એ લોકોને કલ્યાણ થાય. તમારે મનમાં વિચાર હોવા જોઈએ. એ લોકો સુધી વધારે લોકો સુધી પહોંચશે, એ લોકો આ સત્સંગને સાંભળશે, એ લોકોને કલ્યાણ થશે. બોલે પુણ્ય તમને મળવાના છે. પ્રેમથી બોલો જય સીતારામ, જય સીતારામ.